जी सर, अपનું નામ આપનું દેજી. મારું નામ અભિષેક ચૌધરી છે. હું સુરત આરએમસી એસોસિએશનમાં પ્રમુખ છું ને આજે આ 2026-27ની પહેલી સાધારણ સભા અમે લોકો કરી. અમારી ઇન્ડસ્ટ્રીમાં અમુક ચેલેન્જ છે, રેટના, પેમેન્ટ ટર્મ્સના, ડિફોલ્ટર્સના બહુ બધા એવા મુદ્દાઓ છે જેમાં અમુક ડિસિઝન અમે લોકો આજે લીધા છે. એ ડિસિઝન અમે લોકો જલ્દી પ્રેસમાં રિલીઝ કરશું. અમુક રેટ પર, બેસિક રેટ પર અમે લોકો કામ કરશું જેથી ડેવલપર્સને બી ફાયદો થશે, એમને જેન્યુઇન રેટમાં માલ મળશે, સારી ગુણવત્તાવાળો માલ મળશે. એવા બધા વિષયો પર આજે અમે ચર્ચા કરી. આજે ઇવેન્ટ રાખવાનો મુખ્ય વિષય શું હતો? શું ફેસ કરી રહ્યા હતા? કેવી પરિસ્થિતિ હતી? અત્યારે યુદ્ધના લીધે આ લેબરના જે પ્રોબ્લેમ તમે જાણો જ છો, તમે સાંભળો કે લેબર બહુ મોંઘી થઈ ગઈ છે. તો લેબરના ઇસ્યુ છે, મટીરિયલ બહુ મોંઘા થઈ ગયા છે. પણ આરએમસી ઇન્ડસ્ટ્રીમાં અમુક લોકો બહુ હાઈ રેટ પર કામ કરે, અમુક લોકો આને થઈ પ્રેક્ટિસ ફોલો કરીને રેટ ઓછું કરે. તો એ બધા પ્રોબ્લેમ્સને કે ડેવલપર્સને અને આરએમસી એસોસિએશનને બંને માટે વિન વિન સિચ્યુએશન હોય એ માટે વિધાઉટ કન્ફ્યુઝન એક બેસિક રેટ નક્કી કરી દેવું એ અમારે માટે એક અગત્યનું એક ડિસિઝન લીધું છે, જે અમે 1 જૂનથી લાગુ કરવાના છીએ. એના સિવાય ટ્રાફિકના લગતા, પેમેન્ટ ટર્મ્સને લગતા એવા બહુ બધા નિર્ણયો અમે આજે લીધા છે, જે અમે ઇમ્પ્લિમેન્ટ કરશું. જે રેટ છે એ ક્યાંથી લાગુ કરવામાં આવશે ને અત્યારે હાલ જે છે ઇન્ડસ્ટ્રી કઈ સમસ્યાઓને ફેસ કરી રહી છે? આજે જે રેટ પર જે ડિસિઝન લીધું છે આ અમે 1 જૂનથી લાગુ કરશું કે 1 જૂનથી સુરતમાં આ ઓછામાં ઓછા મિનિમમ રેટ આરએમસીનો બેસિક રેટ એ નક્કી થશે ને અમે પ્રેસમાં રિલીઝ કરશું. ને પેમેન્ટ ટર્મ્સ બી અમે નક્કી કરી દઈશું કે આ પેમેન્ટ ટર્મ્સ બધાને આપણે મેમ્બર્સને ફોલો કરવું છે. ને જો કે કોઈ મેમ્બર પેમેન્ટ ટર્મ ફોલો નહીં કરે ને ગમે તે રીતના કામ કરે તો પછી અમે એસોસિએશન પાસે આવવાનું નહીં, કેમ કે પેમેન્ટ ડિફોલ્ટ થાય તો. ને બીજું એક મહત્વપૂર્ણ મુદ્દો કે જે અમુક લોકો, અમુક ડેવલપર્સ, કોન્ટ્રાક્ટર્સ આરએમસી ઇન્ડસ્ટ્રીનો ફાયદો ઉઠાવે છે. તો જે ડિફોલ્ટર્સ છે એમને વ્યાજબી સમય આપીને ચર્ચા કરીને જો હજી પેમેન્ટ નહીં આપે તો એ લોકોની ડિફોલ્ટર્સની લિસ્ટ અમે જાહેર કરશું. તો બધાને ખબર પડશે કે કોઈ અહીંયા માલ નથી આપવાનો. ઇન્ડસ્ટ્રીને અને બિલ્ડર્સને કેવો ફાયદો થશે? બિલ્ડર્સને 100%, ઇન્ડસ્ટ્રીને 100% ફાયદો થશે, કેમ કે એક જેન્યુઇન રેટ જો બધાને મળશે તો એક સારી ગુણવત્તાવાળું કોન્ક્રીટ એ ઇન્ડસ્ટ્રીમાં આપણી બિલ્ડિંગો બહુ મજબૂત બનશે. કોઈ બિલ્ડિંગમાં, કોઈ સ્ટ્રક્ચરમાં કોઈ સમસ્યા ઉત્પન્ન નહીં થાય. તો એક સારું કોન્ક્રીટ આપવા માટે જે જેન્યુઇન રેટ હોવો જોઈએ કોન્ક્રીટનું, એ રેટ ને એમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય તો ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીને તો એ ફાયદો થવાનો જ છે. આ ઇવેન્ટમાં કેટલા લોકો હાજર રહ્યા હતા અને કોણ? આજે આ એક જો તમે જોજો, આ એક જોયું હશે કે આ એક હાઉસફુલ ઇવેન્ટ છે. અમારે અહીંયા અત્યારે 40 આરએમસી કંપનીઓ છે ને જે કંપનીઓના અમુકના 2 પ્લાન્ટ, 3 પ્લાન્ટ, તો 150થી વધારે આરએમસી પ્લાન્ટ, 150થી 200ની વચ્ચે આરએમસી પ્લાન્ટના ઓનર્સ અહીંયા છે. ને બધા ઓનર્સની એક કોમન સમસ્યા રેટની લગતે અને પેમેન્ટ ટર્મ્સ ને ડિફોલ્ટર્સ ને એ કોમન ચેલેન્જીસ છે. તો એ બધી ચર્ચાઓ અમે કરી, એમાં બધા મળીને અમે ડિસિઝન લીધું છે કે બધા એક છે. ને આ ઇન્ડસ્ટ્રી માટે અને કન્સ્ટ્રક્શનમાં, સુરતના કન્સ્ટ્રક્શન માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે બહુ સમય પર અમે આ ડિસિઝન લઈએ છીએ. તો 1 જૂનથી આ બધે ઇમ્પ્લિમેન્ટ કરશું.